મારું નામ સુરત બગડા, સીવાયએસએસ પ્રદેશ ઉપપ્રમુખ। આજરોજ અમે સીવાયએસએસ ટીમ દ્વારા રાજકોટ ડીઈઓ ઓફિસ ખાતે જે રાજ્યની અંદર દિવસે ને દિવસે રેગિંગની ઘટનાઓ વધતી જાય છે તે બાબતે વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા હતા, જેની અંદર અમારી સ્પષ્ટ માંગ એ હતી કે જે રાજકોટની ખંભાળા સ્થિત SOS હોસ્ટેલમાં વિદ્યાર્થીનું જે રેગિંગ કરવામાં આવ્યું એ ઘટનામાં યોગ્ય પગલાં લેવામાં આવે અને આવી ઘટનાઓ રાજ્યની અંદર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ કોઈ ઠરાવ કે ખરડો પસાર કરવામાં આવે અને આ માટે કડકમાં કડક સજા નક્કી કરવામાં આવે। ત્યારે અમે સીવાયએસએસ દ્વારા ડીઓ ઓફિસ ખાતે ડીઓને જો આ બાબતે કોઈ પગલાં લઈ શકતા ન હોય તો અમારા મહિલા કાર્યકર દ્વારા ડીઓ સાહેબને બંગડી ભેટમાં આપવામાં આવેલ અને આ ઉપરાંત જે વિદ્યાર્થીને પટ્ટા મારવામાં આવ્યા હતા તે માટે અમે પોતાની જાતને ક્યાંક ને ક્યાંક શરમમાં મૂકીએ છીએ અને અમે પોતાની જાતને પટ્ટા મારતા પોલીસ દ્વારા અમારા સમગ્ર ટીમની અટકાયત કરવામાં આવી।